એ વચ્ચે સાહિત્ય અને વિજ્ઞાન કથા એ વચ્ચેની ભેદ એ ખ્યાલ આવે. સાહિત્ય જે છે ને માનવીય મૂલ્યોની વર્તન એ સુધી સીધા વાત કરે, પણ વિજ્ઞાન કથા છે ને માણસના કલ્પના જગતમાં ઉર્જા બનાવીને કેરિયરનું વર્તન કરે છે. બરાબર. હવે તમારે પસંદ કરવાનું છે કે તમારે માનવ મૂલ્ય લઈને સારા એ બનવું છે કે તમારે કેરિયર વિકાસ. મોટા ભાગના જે મેં ઇન્ટરવ્યુ સાંભળેલા છે ખગોળશાસ્ત્રીઓના કે અવકાશયાત્રીઓના, એમને કીધું છે એમના માટે સૌથી જે 1969 ચંદ્ર ઉપર જે અમેરિકાએ ઉતાર્યું એ ઘટના એ બહુ મોટું ભાર, અને એ જોઈને ખગોળને લગતા પુસ્તકો વાંચવા માંડ્યા, એ વાંચવા માંડ્યા, અને એ લોકોએ પછી અવકાશયાત્રી તરફની ગતિ કરી. એ તો એવો વ્યક્તિનું નામ શું નામ બોલી તમને બધાને કદાચ થોડો ઘણો હશે કે યાદ હશે કે લગભગ 75 કે 79 સાલ થયા આપણે સ્કાયલેબ પડવાનું 75 ની અંદર. હા, કે સ્કાયલેબ પડવાનું હતું તો બહુ મોટો હાવ પેદા થઈ ગયો હતો. અને હું શું એ વખતે સ્કૂલમાં હતો એટલે તારે કીધું તો કે ઘરની બહાર નહીં નીકળવાનું, પરતું છે ને સ્કાયલેબ પડવાનું એટલે નુકસાન થશે આપણે. આ જ વસ્તુ ઓસ્ટ્રેલિયામાં જે સ્ટુડન્ટ હતો ને ત્યાં બોર્ડ ઉપર નોટિસ બોર્ડ ઉપર મૂકી દીધા કે આ તારીખે આવવાનું નહીં, આ તારીખે આ સમય દરમિયાન એ લોકોએ ટાઈમ આપ્યો તો ભાઈ આ સમયગાળા દરમિયાન એ તૂટી પડવાનું છે, તે સમય દરમિયાન ઘરની બહાર નહીં નીકળવાનું. કોઈ વિદ્યાર્થી હતો એના એ સ્મૃતિ એના મગજમાં રહી ગઈ કે આ સ્કાયલેબ સારું શું છે, આટલું પડે ને આવું ભયંકર થાય. પછી થોડોક આગળ સમજનો થયો ને આપણે કિશોરાવસ્થામાં કહીએ કે એ 15-16 વર્ષમાં ત્યારે એના વચ્ચે એની અંદર રિસર્ચ કરવાનું કે આ સ્કાયલેબ શું હતું. પછી તેને ખબર પડી કે સ્કાયલેબ જેવું તો બી આવ્યું, બરાબર છે. અને પછી જયારે એને પીએચડી લે કર્યું ત્યારે ખબર પડી કે એ પણ આવ્યું. તો આ સંશોધન કરતા કરતા એ રિસર્ચ કરીને ડોક્યુમેન્ટરી બનાવતો અને વર્લ્ડની સારામાં સારી ડોક્યુમેન્ટરી ફિલ્મો સ્પેસ ઉપરની એણે બનાવી ઓસ્ટ્રેલિયન છે. તો આ એક ઘટના એની આખી કારકિર્દી કરી. આ રીતની ઘટનાઓ બને એટલે બાળકને બેઉ આપવાની જરૂર છે. કિશોર કથાઓ પણ આપવી છે અને વિજ્ઞાન કથાઓ પણ આપવાની જરૂર છે. બરાબર છે. અમારા જેવું કદાચ સાહેબ બીજાને તમારો વાંચો નહીં, પણ મારે છે ને કિશોર કથાઓ વાંચવાનો સમય જ નથી. કેમ ખૂબ આપી ગયો એને હું ચૂકી ગયો એમ પણ માનું જે છે ને પેલા થોડું ઘણું વાંચતા હતા એટલે પછી સીધા પોકેટ ઉપર આવી ગયો, બરોબર છે. અને એમાં થોડા ગુજરાતી લેખકો વાંચ્યા અને એ વાંચ્યા પછી સીધા અંગ્રેજી લેખકો વાંચ્યા એટલે એમ થઈ ગયું કે આ તો શું લખે, આ તો નથી, બરાબર છે. સિડની શેલ્ડનની ટુમોરો કમ્સ વાંચો અને તમે પછી ફાંસલો વાંચો તો એમ થાય આ વસ્તુ થવા માંડી. એટલે શું થયું કે આપણે સીધો જમ્પ મારી દીધો અને પછી બીજો થઈ ગયો. પછી તો એક સ્ટેજ એવું આવ્યું કે મેં લિટરેચર વાંચવાનું આજની તારીખ. હવે મને રોમાંસની નવલકથાઓને એમાં મજા નથી આવતી, બરાબર. હવે હું જે વાંચું છું ને જીવ ચરિત્રો વાંચતો હોઉં છું કે સાયન્સને લગતું વાંચતો કે જેનાથી તમે વ્યક્તિ કઈ પરિસ્થિતિમાં ક્યારે પસાર થઈ શું થઈ એ ખ્યાલ આવે ને એના ઉપર મને નહીં લાગતું કે આપણે દર મારું સ્પષ્ટ મંતવ્ય છે, મારું પોતાનું મંતવ્ય બીજાનું મંતવ્ય અલગ પણ હોય છે કે તમારા જમાનામાં પ્રિયકાંત પરીક્ષા એને વાંચીને લોકો ટ્રેન કરતા જ શીખવાના. કોલેજ જવાનો ને એમના હાથમાં આ જ વસ્તુ હતી, આગળ નતા જવા, બરાબર. અને મને લાગ્યું સારું થયું કે મેં છે ને પ્રિયકાંત પરીક્ષની નવલકથા વાંચવાની, બરાબર. કોલેજ પાસ થઈને બહાર સુધી કેમ આવ્યું ત્યાં સુધી મેં કોઈ જોડે પ્રેમ જ નહીં કર્યો, બરાબર. કારણ કે કારકિર્દીમાં માટે મહત્વ નથી, તે ટાઈમે પ્રેમ મહત્વનો નતો બને. કદાચ વધારે આવ્યા હોત તો એ પુરુષ એટલે થોડાક આમ આકર્ષણ થાય, પણ એ શું થાય કે પછી ત્યાં કહેવાની હિંમત ના ચાલે કે હું તને પ્રેમ કરું છું કે એ છે, એટલે વન વે ટ્રાફિક રહી જાય અને પછી વાત અટકી જાય એમ. વધારે ટ્રાફિક વિચારતા હોય એ લોકો માનવું એ લોકો તમે નીકળો
ના એટલે હા એ બરાબર ના કરી છે. અમે ગુજરાતીમાં કહેવત છે બરાબર કે વિચારતો માણસ છે ને નીચે જોઈને ચાલતો હોય બરાબર છે. તો નીચે જોઈને ચાલનારો માણસ તો સીધો નીચે જ જઈને કરે શું, અને આકાશમાં ઊંચું જોઈને ચાલતો હોય ને તો એ ખાડામાં પડે બરાબર. નુકસાન તો કેવું પાછું કે પાછું મેં કીધું ને એમ કે મેં વિજ્ઞાન કથાઓ લખ્યા કરતા કીધી વધારે છે. ગઈ વખત વાત થતી કે હું વડોદરા ટ્રેનમાં અપડાઉન કરતો બરાબર, અને અમારું આમ 5-7 માણસનું ગ્રુપ હતું. એ બેઠા હોય હવે 2 કલાક કાઢવાના હોય એટલે એના માટે પછી કે સાહેબ કોઈ વાર્તા કોણ આવી એટલે પછી ત્યાં વિજ્ઞાન કથાઓ એમને હું કહેતો. તો આ રીતે વિજ્ઞાન કથાઓ ઘણી કીધી અને લખેલી લગભગ 5 કે 7 નવલકથા પેલી એ છે એ પબ્લિશ થઈ છે. પણ તમારી જે પેલી જોઈ ને અસ્તિત્વનો અહેસાસ એ પછી લાગે મારે હવે આમાં હવે ટાઈમ છે, પહેલાં ટાઈમ નહોતો. હજી 20 વર્ષની અંદર લખ્યું પણ હજી મારા આર્ટિકલ બધા એમને એમ ઢગલો થઈને પડ્યા. પુસ્તક એક જ થયું છે બરાબર છે, પણ હજી આગળ નથી વધ્યા બીજા. એટલે પુસ્તકો થઈ રહ્યા છે ને. એક મેં કીધી એમ વિજ્ઞાન કથા લખવાનું વિચારવું છે તો એ શરૂ થઈ રહી છે. પણ કહે છે ને એમ કે પેલું કામ કરતાં પહેલાં થોડું હોમવર્ક કરવું જોઈએ બરાબર. તેના માટે ગઈ વખતે આપણે વાત કરી હતી કે વિજ્ઞાન કથાઓ કઈ રીતે લખાય એ લિટરેચર હું અત્યારે વાંચી રહ્યો છું અને એના ઉપર લગભગ મારી પાસે અત્યારે છેલ્લે જે કાઉન્ટ કર્યો અત્યારે 136 પુસ્તકો હતા ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ કે જે શીખવાડે છે કે તમારે વિજ્ઞાન કથાઓ કઈ રીતે લખવી જોઈએ અને વિજ્ઞાન કથાઓની એસેન્સ શું છે, જરૂરિયાત શું છે. અઠવાડિયા પહેલાંની જ વાત કરું કે ગાંધીનગરની અંદર એક પેલો કયો હતો સિંગર બીપરા પંજાબી, એની કોન્સર્ટ હતી. એટલે એની અંદર મને એ લોકોએ બોલાયો હતો. ત્યાં આગળ ગયા હતા એટલે અમારા 2-4 મિત્રો અમે ભેગા થયા હતા. તો દૈવત ત્રિવેદી, લલિત ખંભાયતાની હતા. એટલે લલિતભાઈએ દૈવતને પ્રશ્ન કર્યો હતો કે યાર તારી પેલી નવલકથા રહી છે અધૂરી, તેને હવે કઈ રીતે કરવું છે. તો દૈવતભાઈએ જવાબ આપ્યો કે હવે છે ને મારે કોઈ આયોજન નથી કરવું એમ. જેમ આવે ને એમ સળંગ એક ધારી લખતા જ હોય, જેમ આવતી જશે એમ આગળ લખાતી જશે. એટલે લેખકના 2 છે. પહેલું તમે પાસા જુઓ, એક વિચારે છે કે જેમ આવે છે એમ આપણે લખતા જવું છે, અને બીજી વ્યક્તિ એ છે કે આયોજન કરીને લખે છે બરાબર. અને આયોજનની અંદર પણ અત્યાર સુધી મેં જે સાહિત્ય વાંચેલી છે ને એની અંદર એ છે. અને હવે તો ટેકનોલોજીનો જમાનો આવે એટલે મેક્સિમમ ટેકનોલોજીનો ઉપયોગ કરું છું. હવે હાથેથી લખતો નથી, હું વોઇસ ટાઈપથી લખું છું બરાબર. અને એની અંદર પણ ઇન્ટરનેટ ઉપર એવા સોફ્ટવેર છે, આપણે વાત થઈ હતી એકવાર તમને ખ્યાલ હોય તો, અને લેખકો માટેના વિન્ડોઝના પણ સોફ્ટવેર છે. તો એની અંદર તો છે કે તમારે સ્ટોરી લાઇન શું છે એ લખો, તમારો પ્લોટ શું છે એ લખો, તમારા કેરેક્ટર કયા કયા છે એ લખો બરાબર. તમે કયા કયા સીન પિક્ચરની જેમ પટકથા લખતા હોય ને તો તમે કયા કયા સીન મેળવવા માગો છો એ લખો. આ બધી ખીચડી ભેગી થઈ ને પછી તમારે નક્કી કરવાનું કે હવે આમાંથી નવલકથા કઈ દિશામાં જશે. અને એમાં બહુ સરસ કીધું કે તમે જે કેરેક્ટર વિચારો છો ને એ કેરેક્ટર તમારે તમારા મનમાં પેદા કરવાનું છે બરાબર. કે આ વ્યક્તિ છે તો આવો હશે, એની ઉંમર આ છે, આ જગ્યાએ ભણ્યો છે, આ એનો અભ્યાસ છે, આ એનું કાર્ય છે. અને એમાં બહુ સરસ વાત કરી છે કે આપણે મોટાભાગની તમે નવલકથાઓ કે વાંચી હોય તો આપણે એક આદર્શ પાત્ર ક્રિએટ કરી નાખીએ છીએ કે જેની અંદર કોઈ ખરાબી તમને ના દેખાય. પણ એની અંદર લખ્યું છે વિજ્ઞાન કથામાં એ માણસે કે દરેક સારા માણસો ને એની અંદર 1 કે 2 ખરાબી તો હોય જ. અને 1 2 ખરાબીને તમે મૂકો ને, એક ખરાબીને તમે એ રીતે ઉજાગર કરો કે જ્યારે જતો હોય ને કોઈ સંશોધન એક્સપ્લોર કરવા જાય છે, ધારો કે અશ્મિઓ શોધવા માટે જાય છે, તો ત્યાં આગળ એને એની ખરાબી કઈ રીતે નડે છે એ રીતનો પ્રસંગ તમે પૂછવો બરાબર. કોઈ માણસ છે કે અમુક પ્રસંગ આવે તો ગુસ્સે થઈ જાય છે, કે ગુસ્સાના કારણે એની બાજી કઈ રીતે બગડે છે એ બતાવો. તો આ રીતે કેરેક્ટર ક્રિએટ કરવાની એની વાત એણે કરી છે. અને પછી તમે વિચારેલો અંત અને ખરેખર અંત કેવા હોવા જોઈએ એના વિશે. મોટાભાગના ગુજરાતી સાહિત્યમાં મેં જે વાંચ્યું છે ને એની અંદર તમને નવલકથા બહુ મસ્ત મજા આવે બરાબર. અડધે સુધી પોણા ભાગ સુધી જાઓ, પછી છેલ્લો અંત આવે ને, અંત વાંચ્યા પછી અંત આમાં મજા ના આવી છો. તો એ ના થવું જોઈએ. ખરેખર અંત વાંચ્યા પછી
વાચકને થવું જોઈએ કે હવે આમનું બીજું પુસ્તક આવે ને તો મારે 100% વાંચવું પડશે. તો એ રીતનું છે. એટલે અંત છે એ પુસ્તકનો એક અંત છે, એ બીજા પુસ્તકની શરૂઆત છે એમ સમજી લેવી જોઈએ તમારે. અને વિજ્ઞાન કથામાં લગભગ એવું જ બનતું હોય છે. એક વિજ્ઞાન કથા જ્યાં પૂરી થાય ને ત્યાં આગળ એક પ્રશ્ન એવું આવે કે એની સિરીઝમાંથી આગળ એ સિરીઝ જતી હોય છે. તો એ રીતનું કરવાનું હોય છે. હવે એની ક્વેશ્ચન